આગળ વાત કરીએ તો સામખિયાળીમાં ટોલ પ્લાઝા પર શેડ ધરાશયી થયો છે। આ શેડ ધરાશયી થતા ટોલ પ્લાઝાની 3 લાઈનો બંધ કરી દેવામાં આવી છે। ટોલ પ્લાઝા પાસે વાહનોની અત્યારે લાંબી કતારો નજરે પડી રહી છે। મહત્વનું છે કે એક તરફ વરસાદ વરસ્યો ત્યારે બીજી તરફ આ શેડ ધરાશયી થવાના કારણે થઈને ટોલ પ્લાઝાની 3 જેટલી લાઈનોને બંધ કરવી પડે તેવી અહીંયા સ્થિતિ સર્જાઈ છે, જેથી ટોલ પ્લાઝા પાસે લાંબી કતારો વાહનોની નજરે પડી રહી છે। 3 લાઈનો બંધ થઈ જવાના કારણે થઈને વારાફરતી ટોલ ક્રોસ કરવો પડે તેવી પરિસ્થિતિ। હાઈ એલર્ટની વચ્ચે હાલ કચ્છની અંદર ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે, ત્યારે પ્રથમ જ નુકસાનીના દ્રશ્યો સામે આવે છે। સામખિયાળી ટોલ પ્લાઝાની વાત કરવામાં આવે તો સવારે 6 કલાકના અરસામાં પતરાનો શેડ છે તે પડી જવા પામ્યો છે, અને પતરાનો શેડ પડી જવાના કારણે હાલ 3 જેટલી લાઈનોને સ્થગિત કરી દેવામાં આવી છે। ટોલની 6 પૈકી 3 લાઈનો હાલ બંધ છે। 3 લાઈનો પરથી જ પરિવહન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આપણી સાથે ટોલ ટ્રાફિક નિયમનના અધિકારી જોડાયા છે। આપણે એમને પૂછ્યું કે હાલ ટ્રાફિક નિયમનને શું સ્થિતિ છે અને આ બનાવ કેટલા વાગે બનવા પામ્યો છે? જી, આપણે સામખિયાળી ભચાઉ ગાંધીધામ ટોલવે લિમિટેડમાં અંદાજે 6 વાગે જે વેધર ડિપાર્ટમેન્ટ પ્રમાણે જે વધારે વરસાદની આગાહી અને વધુ પવનની આગાહી હતી એના અનુસંધાને સવારે 6 વાગ્યાના અરસામાં હેવી પવનને લીધે કેનોપી ડેમેજ થઈ ગઈ છે, તો 2 થી 3 લેન અત્યારે હાલ પૂરતી ટેમ્પરરી માટે બંધ છે। હમણાં થોડીક વારમાં ચાલુ પણ થઈ જશે। બાકી અત્યારે ટ્રાફિક ઓલરેડી શાંતિથી ચાલી રહ્યો છે અને કોઈ પણ એવી પ્રોબ્લેમ બીજો કોઈ પણ જાતનું છે નહીં હાજર। બીજી કોઈ પ્રોબ્લેમ નથી, પણ હાલ ઘણા બધા વાહનોને સ્થગિત થયા છે। જેમ ગઈકાલે કલેક્ટરશ્રી નિવેદન કર્યું હતું કે બિનજરૂરી બહાર ન નીકળવું, ત્યારે ટોલગેટ ઉપર અનેક વાહનોના થપ્પા લાગી ગયા છે, અને સાથે સાથે ડેમેજ જોઈ શકાય છે કે પાછળ દ્રશ્યોની અંદર 3 જેટલી લાઈનો બંધ છે, અને આ બધી જ લાઈનો ડેમેજ થવાના કારણે સવારના 6 કલાકથી હાલ સુધી બંધ છે। ક્યાર સુધી બંધ રહે છે તે પ્રશ્નાર્થ છે। કિશન રાજગોર, સંદેશ ન્યૂઝ, સામખિયાળી, કચ્છ।